હવે ડબ્બો છોટા થઈ જાય બરાબર. આજે એક આનું સર્વિસ છે, એક ગાડીનું આપણે હેડ ખોલવાનો છે. ટાટા જીપ આવી છે, એ ટાટાની જ ગાડી છે. એનું કામ ચાલુ છે. સુનિલભાઈ કામ કેવું ચાલે? સુનિલભાઈ લો, સુનિલભાઈ રીતે કરી ચાલે. આવવાની કઈ છે? આવવાની હા, આપણા કિરીટભાઈ બાજુમાં છે, એમની સામે ગાડી ખોલેલી છે. ના ના, બહુ ફર્સ્ટ ક્લાસ છે. કેવું છે કહો? કામકાજ સારું છે. અને આ ભાઈ જોડે કામ કરાવશો તો સંતોષકારક તમને કામ મળશે. બાજુમાં આપણા પડોશી છે અને બધા પડોશી જેવું જ નહીં, ભાઈઓ જેવું રહીએ છીએ. ભાઈ જેવું રહીએ છીએ બરાબર. કામ સંતોષકારક કામ કરે છે. અમે કોઈ દિવસ આગળ પાછળ કોઈ વિચાર્યું નહીં. આ ગાડીના ઓનર નિલેશભાઈ પટેલ. નિલેશભાઈ તમારી ગાડીનું થયું હેડનું ગાસ્કેટ હતું રહ્યું છે. પણ અત્યારે એવું છે ભૈયા, એક તો કામ ધંધા હોય નહીં લોડિંગ ગાડીઓમાં, અને બચારા હેરાન થઈ છે. ગાડીઓ હેરાન, ગરમી એટલી બધી પડે છે, ગાડીઓ હેરાન કરે છે. ગાડી હીટ મારી જાય છે, ગરમીના કારણે હીટ મારે છે. પણ આજે અમને વ્યવસ્થિત આપણે થોડું કામ કરી દઈએ છીએ. અમને દુઃખી માણસને જો આગળ લાવીએ ને તો હાથ કરવાનો. હા, તો કંઈક માતા ભગવાન આપણો આ મુદ્દો તે આજે નિલેશભાઈનો હેડ ખોલી અને ચેક કરી લીધું કમ્પ્લેટ, અને કમ્પ્લેટ ગાડી હાલે એવી કરીશું આપણે. જો સુધીરભાઈ આપણે હેડ ખોલે છે. હેડ ખોલે પછી આગળનો બીજો બ્લોક બનાવશું. હેડ ખોલે થોડુંક આપણા 5 minutes later. જો આપણા આ ગાડીનો હેડ ખોલ્યો બહાર. જો હા, એ ગાડીનો હેડ ખોલ્યો બહાર. અને જુઓ આમાં અવાજ આવતો હતો. આ હેડ ગેસ્કેટ ફાટી ગયું. અહીંથી જુઓ આના પર હેડ ગેસ્કેટ આવે. એટલે હવે આપણે આને લેથમાં લઈ જઈશું અને વાલનું કામ કરાવશું. હેડ સર્વિસ કરાવશું અને આની સર્વિસ લઈશું. હેડ ગેસ્કેટ નવું નાખશું, ટાટાનું ઓરિજિનલ. અને આ વાલ બી જો આ લીકેજ છે એટલે ગાડી ચાલવાની બહુ તકલીફ પડે. વાલ બી નવા નાખશું આપણે, બરાબર. અને નિલેશભાઈ ગાડી માલિક એર ફિલ્ટર સાફ કરે છે. અત્યારે કેવું કર્યું એર ફિલ્ટર સાફ? ચકાચક થઈ ગયું ને, બરાબર ને? ગાડી હવે આનું કામ તો રોકે છે, કેમ કે આમાં ટાઈમ લાગશે. એટલું કામ છે ને ટાઈમ લાગશે. ચલો આપણે આને સાફ સફાઈ કરી, કમ્પ્લીટ કરી અને આપણે લેથમાં મોકલવાની તૈયારી કરીશું. એટલી ઘડી આપણે સામે છોટા હાથીનું કામ ચાલુ કરી દઈશું. એની ગાડી સર્વિસ છે, સર્વિસનું પૂરું કરશું. એ હવે સુનિલભાઈ ચાલુ કર્યું છે. આના અહીંયા મૂકીએ છીએ. નિલેશભાઈ હવે આને સત્ય એટલું કામ કરવું પડશે. ચલો વાંધો નહીં. A few moments later. હેડ રેટમાં લઈને આવતા રહીએ છીએ. ગરમી બહુ પડે હો આવી. જો લે નાના લઈ લે. હવે તો ગરમીમાંથી આવ્યા છીએ. આજુબાજુ અવાજ બહુ આવે છે. કામ ચાલુ છે, અવાજ તો આવવાનો. પણ હવે મસ્ત પહેલાં તો હું પાણી પી લઉં. તો પાણી પીધા તો નહીં ચાલે. હા જો આ હેડના આપણે સાફ સફાઈ કરીશું. કમ્પ્લીટ આ બધું સાફ સફાઈ કરીશું. જો સરફેસ બરાબર થઈ ગયો, કમ્પ્લીટ વાલ બાલ નવા થઈ ગયા છે. કમ્પ્લીટ લેથમાંથી કામ કરીને આવ્યા. પણ હવે આપણે સાફ સફાઈ કરીને પછી ગાડી લગાવીશું. પછી પેલું હેડ ગેસ છે ગાડી
આપણે ગાડીમાં આમાં ઓઇલ સીટ નાખવાની, ટાટાની ઓરિજિનલ નાખવાની. જુઓ ટાટાની ઓરિજિનલ ઓઇલ સીટ છે. હવે કમ્પ્લીટ સાફ સફાઈ કરી લગાવશું તો પછીની વાત છે. હા એક જેકેટ આવી ગયું. હવે ટાટાનું દિવસ છે, ટાટા મોટર લિમિટેડ. ઓકે કમ્પ્લીટ સાફ કરી નાખવાનું. કમોન ગાઈસ, આપણે આજ હેડ લગાવ્યું ટાટા એડિશન. હું તો એટલું બધું ઉપર નહીં ચડવાનો, સુનિલભાઈ છે એ તમને બતાવશું. હું નહીં ચડવાનો ગાડી. જો ગરમી 45 ડિગ્રી ગરમી છે. શું કરવું? કરવું તો પડશે. રાજુભાઈ ગરમી કેવી છે? જો વેલ્ડિંગ રાજુભાઈ ચાલુ છે. શું ગરમી કેવી પડે? શું કરે? તે બધા અમારી લાઈનમાં ટોટલી ગરમીની અંદર કામ કરે છે. તો હેડ ગેસકેટના હવે ઓઇલ લગાવ્યું છે. આ કમ્પ્લેટ હેડ લગાવવાની તૈયારીઓ થઈ ચાલુ રહી છે. હેડ ગેસકેટ લગાવે છે. ચલો એટલું સાફ કરી દીધું જલ્દી અંદરનું બધું. 1 મિનિટ લગાવી દીધું કમ્પ્લીટ. અંદર વાયસર નહોતું, વાયસર નવું મૂકી દીધું જળમાં. 1 hour later. આવી જોયું બેટી, જોઈ લો. બતાવો કેમેરો બધા બધું. હા ચલો હવે આવી જાઓ. હવે સેલ મારશું ગાડીને ચાલુ કરશું આપણે. એટલે ચલાવી દઉં. જો એક તો સેલ સ્ટાર્ટ કર. જો પછી આની અંદર જો લાઇટો આવે છે, જો ચેક લાઇટ આવે છે, એ 2 લાઇટો આવે છે બરાબર. એ પણ આપણે લેપટોપ લગાવશું હમણાં, ડિવાઇસ લગાવી અને ચેક કરી લઈશું. હા ગાડી ચાલુ થઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો કે અમે હેડનું કામ પૂરું કરી દીધું છે. હવે પાણીની એર નીકાળીએ છીએ. ગાડી ચાલુ થઈ ગઈ છે. તમારે ખાસ ધ્યાન આપવાનું. તુરંત પાણી નખાય છે. લગાવશું ગાડી અંદર. જોઈ લેજો. ફોટો જો ડિવાઇસ લગાવવાનું છે આપણે. અંદર ચેક લાઈટો ચેક કરવાની છે. એક મિનિટ આપણે ડિવાઇસ તો લગાવીએ છીએ. હવે ચેક કરીએ છીએ. અંદર ચેક લાઇટ આવે છે. બતાવો પછી જો ચેક લાઇટ આવે છે. 2 લાઇટો આવે છે. ઓપન તો જોઈ લઈએ આપણે શું ડીઝલ આવે છે. રેડ કલર ઓપન થઈ ગયું છે. બ્રેક સિસ્ટમનું આવે તો આયા કરે મેમોરી છે ને. તેલ પ્રેશર સેન્સર જેમ કે વાયરિંગ ખુલ્યું હતું, સર્કિટ કાઢી દે આપણે. એનું સોકેટ આપણે એકવાર ક્લિયર કોડ કરીને જોઈ લઈએ છીએ. ઓકે દોસ્તો, લાઇટો બધી જતી રહી છે.
લાઇટો જતી રહી છે, કમ્પ્લીટ થઈ ગયું છે, ગાડી રેડી થઈ ગઈ છે. આમાં કોઈ ફૂલ આવતો નથી. જો હવે કોઈ નહીં. સિસ્ટમ ઇન્ફો ઓકે, ગાડી રેડી કમ્પ્લીટ. અહીંયા આપણી ચેનલને વિરામ આપીએ છીએ. જય સધીમાં. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા ગાડીઓના વિડીયો મોકલશું, પછી ધૂણવાના વિડીયો મોકલશું. જ્યાં જાઓ ત્યાં 2 વિડીયા મિક્સ આવશે આપણા. જોયા રાખજો. જય સધીમાં.